ગુડ મોર્નિંગ, સુપ્રભાત. સ્વાગત છે તમારું ફરી એકવાર આજના લેક્ચરમાં. આગળ આપણે જોયો હતો આપણો 10મો પાઠ શરૂ કર્યો, જેનું નામ છે ત્વમેકા ભવાની, એટલે કે હે માં ભવાની તું એક જ મારું શરણું, મારો આશ્રય છે. જેમાં આપણે વાત કરી હતી કે ભાઈ શંકરાચાર્ય છે, આદિ શંકરાચાર્ય, એમણે આ સ્તોત્રો છે એની રચના કરી છે અને ઘણા બધા લોકોએ એમના નામે પોતાના સ્તોત્રો છે એ પ્રસિદ્ધ પણ કર્યા છે. આદિ શંકરાચાર્ય માં ભવાની છે, માં જગદંબા છે, એમની પૂજા અર્ચના, એમની પ્રાર્થના કરે છે અને એક ભક્ત તરીકે ભક્ત છે એ રજૂ કરે છે કે હે માં, મારા જે સાંસારિક સંબંધો છે, જેવા કે માતા પિતા હોય કે પુત્ર પુત્રી હોય, ભાઈ બહેન હોય કે નોકર ચાકર કે પતિ પત્ની, તો આ કોઈ કરતાં મને કોઈ સંબંધમાં રસ નથી. મારા માટે તો જે ખૂબ જ મહત્ત્વ છે, જેનું જે સર્વસ્વ છે, એમાં તમે એક જ છો. હું શાસ્ત્ર, તપ, વ્રત, ભક્તિ કે કોઈ કર્મકાંડ છે જાણતો નથી, તીર્થ વગેરે કાંઈ જાણતો નથી, પણ મને ખાતરી છે, વિશ્વાસ છે કે આપત્તિ હોય, મુશ્કેલી હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, તમે મારી રક્ષા કરશો. હું ગરીબ છું, નિર્ધન છું, દુઃખી છું, ઘડપણ અને રોગથી યુક્ત છું. હે માં ભવાની, મારું એકમાત્ર શરણ, મારો એકમાત્ર આશરો એ તમે જ છો. એવું આપણે આ 5 શ્લોકોમાં જોયું હતું. આ જે શ્લોક છે, પદ્ય છે, સ્તોત્ર છે, એનો મૂળ ઉદ્દેશ્ય છે કે ભાઈ ઈશ્વરને, અલ્લાહને પ્રાપ્ત કરવા માટે કોઈક બાહ્ય કર્મકાંડ છે, કોઈ આડંબર છે, એની જરૂર છે નહીં. માત્ર શ્રદ્ધા અને વિશ્વાસથી, સાચા મન, સાચા હૃદયથી જો આપણે ઈશ્વર અલ્લાહને યાદ કરીએ તો એ ચોક્કસ આપણી સાથે હોય છે, આપણી સાથે રહે છે અને આપણી દરેક જગ્યાએ મદદ કરે છે. એવી જ રીતે દરેક વ્યક્તિ છે એમાં ભવાનીને, એટલે કે પ્રસ્તુત કાવ્યમાં ભક્ત છે એમાં ભવાનીને રક્ષા કરવા માટેનું કહે છે. મેં વાત કરી હતી કે ભાઈ 4થો અને 5મો શ્લોક છે, જે આપણને એક્ઝામ માટે, શ્લોક પૂર્તિ માટે આપણા માટે મહત્ત્વનો છે. એટલે એ તમે લોકોએ હોમવર્કમાં 5 વાર લખ્યા છે અને લર્ન કર્યા જ છે. આજના લેક્ચરમાં આપણે જોવા જઈ રહ્યા છીએ 10મા ચેપ્ટરના શબ્દાર્થ અને ભાષાંતર. તો આપણે એક શ્લોક છે એના શબ્દાર્થ અને એનું ભાષાંતર, શબ્દાર્થ અને ભાષાંતર છે, એવી રીતે આપણે જોતા જઈએ. બરાબર? ચેપ્ટર 10 ત્વમેકા ભવાની, હે ભવાનીમાં તું એક જ છે. પહેલા શ્લોકના શબ્દાર્થ. બંધુ ભાઈ, ભૃત્ય નોકર ચાકર, ભર્તા સ્વામી માલિક, છાયા પત્ની, વૃત્તિ નોકરી કે ધંધો, ગતિ આશ્રય. ભાષાંતર. મારે કોઈ પિતા નથી, માતા નથી, ભાઈ નથી, દાતા નથી, પુત્ર નથી, પુત્રી નથી, નોકર નથી, સ્વામી નથી, પત્ની નથી, વિદ્યા નથી, નોકરી ધંધો પણ નથી. હે માં, તું જ એકમાત્ર મારું શરણું છે. એટલે ભક્ત છે એ પોતાના જે દુન્યવી સંબંધો છે, માતા પિતા હોય કે પુત્ર પુત્રી હોય, નોકર ચાકર, સ્વામી, કે આ કોઈ સંબંધ છે એ મારા માટે નથી, વિદ્યા પણ નથી કે નોકરી ધંધો પણ નથી. એટલે હે માં, તો એક જ માત્ર મારું શરણ કે મારો આશ્રય છે. મને દુનિયાવી કોઈ સંબંધો છે એમાં મને કોઈ રસ નથી. એ કોઈ પણ વ્યક્તિ છે, આપણે જાણીએ છીએ કે દરેક મનુષ્ય છે એમનું જીવન એ જીવન અને મૃત્યુના ચક્રમાં ફસાયેલું છે. જે વ્યક્તિ જન્મ લે છે એનું મૃત્યુ ચોક્કસ થાય છે. એટલે આ બધા જે સંબંધો છે, દુનિયાના સંબંધો, માતા પિતા હોય, ભાઈ બહેન હોય, તો એકના એક સમયે છે આપણે બધાએ એકબીજાથી અલગ થવાનું જ છે, એ આપણને છોડીને જવાના જ છે. અને જેટલા આપણે એકબીજા સાથે જોડાયેલા રહીએ છીએ એટલું જ એમને ખોઈ દેવાનું દુઃખ છે એ આપણને પીડા આપે છે, દર્દ આપે છે.
એટલે ભક્ત એવું કહે છે કે મારા માટે એ બધા સંબંધો ગૌણ છે, મુખ્ય છે, કોઈ સર્વસ્વ છે તો એ છે મા ભવાની. એટલે મા ભવાની છે, જગદંબા છે, એ સૃષ્ટિના સર્જન પહેલાં પણ હતા, છે, અને સૃષ્ટિના અંત પછી પણ રહેવાના જ છે. એટલે દુનિયાના સંબંધો જે છે, આ બધા લોહીના સંબંધો જે સગપણ છે, એ બધા તો એકના એક સમયે છે એકબીજાને છોડીને જતા રહેવાના છે, પણ મા ભવાની છે એ હંમેશા હર ઘડી આપણી સાથે રહેવાના જ છે. એટલે કહે છે ભક્ત કે મારું એકમાત્ર શરણે તમે જ છો. બીજા શ્લોકના શબ્દાર્થ. ધ્યાન યોગમ, ધ્યાન યોગને, તંત્રમ, તંત્ર છે એ પૂજા કરવાની એક વિધિ છે, પદ્ધતિ છે. સ્તોત્ર મંત્રમ, સ્તોત્ર અને મંત્રને. ન્યાસ યોગમ એટલે ન્યાસ યોગ. મેં સમજૂતીમાં વાત કરી હતી કે ધ્યાન યોગ છે એટલે મનથી ઈશ્વર છે એમને નજીક જવાનું છે, આપણા મનને કંટ્રોલમાં, કાબૂમાં કરવાનો એક વિધિ છે. અને ન્યાસ યોગ એટલે એ શરીરને લગતો યોગ છે કે આપણે આપણા શરીર છે એની ઉપર નિયંત્રણ મેળવી શકીએ. ભાષાંતર. હું દાન જાણતો નથી, હું ધ્યાન યોગ જાણતો નથી, હું તંત્ર જાણતો નથી, હું સ્તોત્ર અને મંત્ર જાણતો નથી, હું પૂજા જાણતો નથી અને હું ન્યાસ યોગ જાણતો નથી. હે ભવાનીમાં તું જ મારું શરણું છે. એટલે બીજા શ્લોકમાં ભક્ત એવું કહે છે કે હું દાન, ધ્યાન યોગ, તંત્ર, મંત્ર, સ્તોત્ર, પૂજા, પ્રાર્થના કે ન્યાસ યોગ આવું કોઈ વસ્તુ છે ઈશ્વરને પ્રાપ્ત કરવાનું કે ઈશ્વરને નજીક જવાનું આવું કોઈ સાધન છે, આવું કોઈ માધ્યમ છે એ હું જાણતો નથી. ત્રીજા શ્લોકના શબ્દાર્થ. પુણ્યમ, પુણ્યને, તીર્થમ, તીર્થયાત્રાને, મુક્તિમ, મોક્ષને, લયમ, લીન થવું તે, ભક્તિમ એટલે ભક્તિને. ભાષાંતર. હું પુણ્યને જાણતો નથી, તીર્થયાત્રાને જાણતો નથી, મોક્ષને કે લીન થવા અંગે ક્યારેય જાણતો નથી. હે માં, હું ભક્તિ કે વ્રતને પણ જાણતો નથી. હે ભવાનીમાં તું જ મારું શરણું છે. એટલે ભક્ત કહે છે ત્રીજા શ્લોકમાં કે હું પુણ્ય એટલે કે સારું કર્મ છે, સત્કર્મ છે એ હું જાણતો નથી. એ કરે છે, કર્મ કરે છે, પણ શું સારું છે, શું સાચું છે એ હું જાણતો નથી. તીર્થયાત્રાને કે ભાઈ આ કોઈ સ્થળ છે જ્યાં પ્રવાસ કરવાથી, મુસાફરી કરવાથી પાપ ધોવાઈ જાય, કે જે કાંઈ ઈશ્વરનું જે સ્થળ છે ત્યાં ફરવાનું, મુસાફરી કરવાની, દર્શન કરવા જવું, તો કે એ હું પણ તીર્થયાત્રાને જાણતો નથી. મોક્ષને કે લીન થવા અંગે, મોક્ષ થવું, મોક્ષનો મતલબ છે કે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જવું, આઝાદ થઈ જવું. તો ભક્ત કહે છે કે હું એવું પણ જાણતો નથી. લીન થવું એટલે કે ઈશ્વરમાં તલ્લીન થઈ જવું, એમાં ખોવાઈ જવું, એમાં ઓળઘોળ થઈ જવું. એટલે ભક્ત કહે છે કે એ બાબતે પણ મને કાંઈ માહિતી નથી. ભક્તિ કે વ્રતને, ભક્તિ કેમ કરવી, વ્રત ઉપવાસ કેમ કરવા એ પણ હું જાણતો નથી. હે મા ભવાની, મારું એકમાત્ર શરણ કે મારો આશ્રય એ તમે જ છો. ચોથા શ્લોકના શબ્દાર્થ. શરણીએ, શરણું આપનારી, વિવાદે, વિવાદમાં, તકરારમાં કે ઝઘડામાં, વિષાદે, દુઃખમાં, પ્રમાદે, આળસમાં, અનલે, અગ્નિમાં, શત્રુ મધ્યે, શત્રુઓ દુશ્મનોની વચ્ચે, અરણ્યે, જંગલમાં, મામ પ્રપાહી, મારી રક્ષા કર. ભાષાંતર. હે શરણું આપનારીમાં, વિવાદમાં, દુઃખમાં, આળસમાં, મુસાફરીમાં, પાણીમાં, આગમાં, પર્વત પર, શત્રુઓની વચ્ચે અને જંગલમાં સદા મારી રક્ષા કર. હે ભવાનીમાં તું જ મારું શરણું છે. એટલે ભક્ત છે એ
માં ભવાની છે એમને કહે છે કે કોઈ પણ આપત્તિ હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, વિવાદમાં હોય, એટલે કે કોઈ સાથે કોઈ ઝઘડો થયો હોય, દુઃખમાં હોય, કોઈ પ્રકારની આપત્તિ આવી ગઈ હોય, દુઃખ થયું હોય, કોઈ અંગત વ્યક્તિને ખોઈ બેસ્યા હોય, અથવા તો આર્થિક રીતે પડી ભાંગ્યા હોય, તો એ દુઃખની પરિસ્થિતિ કોઈ પણ પ્રકારની હોય, પણ દુઃખની પરિસ્થિતિ હોય કે પછી હું આળસમાં હોઉં અથવા કોઈ મુસાફરીમાં હોઉં, પાણીમાં હોઉં કે આગમાં હોઉં, પર્વતની ઉપર હોઉં કે દુશ્મનોની વચ્ચે હોઉં, અથવા તો જંગલમાં હોઉં, આ બધી છે ટૂંકમાં વસ્તુઓ પરિસ્થિતિઓ લીધી છે કે ભાઈ આવી આવી પરિસ્થિતિ હોય, પછી કોઈ પણ પરિસ્થિતિ હોય, તો એ દરેક પરિસ્થિતિમાં માં ભવાની છે એ મારી રક્ષા કરે. એમને પ્રાર્થના કરવામાં આવી છે, માતાજી છે એમને પ્રાર્થના કરી છે કે તમે કોઈ પણ સમય, કોઈ પણ પરિસ્થિતિ, કોઈ જગ્યા હોય, દરેકમાં તમે મારી રક્ષા કરો. છેલ્લો 5મા શ્લોકના શબ્દાર્થ. અનાથઃ, જેનો કોઈ નાથ કે સ્વામી નથી તે. જરા રોગયુક્ત, ઘડપણ અને રોગથી યુક્ત. મહાક્ષીણ દીન, ખૂબ જ ક્ષીણ અને કંગાળ થયેલો. જાડ્ય વક્ત્ર, જેના મુખ પર ચડતા છે એવું. વિપત્તો, આપત્તિમાં. પ્રવિષ્ટ, પ્રવેશેલો. પ્રણષ્ટ, નાશ પામેલો. ભાષાંતર. હું હંમેશા અનાથ, દરિદ્ર, ઘડપણ અને રોગથી યુક્ત, ખૂબ જ ક્ષીણ અને કંગાળ તથા મુખ પર જડતાવાળો, આપત્તિમાં પ્રવેશેલો અને નાશ પામેલો છું. હે ભવાનીમાં, તું જ મારું શરણું છે. આ છેલ્લા અંતિમ શ્લોકમાં ભક્ત છે એ પોતાની વિશેષતાઓ, પોતાને જે વિશેષણો વાપરે છે, કેવા વિશેષણો વાપરે છે, તો પોતે શું કહે છે? પોતાને અનાથ કહે છે. અનાથ એટલે કોણ? કે જેનો કોઈ નાથ, એટલે કે જેનો કોઈ માલિક નથી, જેનો કોઈ સ્વામી નથી. હું એવો છું. પહેલાં શ્લોકમાં જેણે કીધું કે મારે નોકર નથી કે કોઈ સ્વામી નથી, એનો અર્થ એવો કહેવા માંગે છે કે હું કેવો છું? તો કે હું અનાથ છું. કેમ કે ભક્ત પોતે છે એ જ પહેલાં શ્લોકમાં દર્શાવે છે કે ભાઈ મારે કોઈ માતા પિતા છે કે ભાઈ બહેન છે, પતિ પત્ની છે કે નોકર ચાકર કાંઈ છે નહીં. એટલે પોતાની જાતને કેવો બતાવે છે? પોતે અનાથ છે. આગળ કહ્યું છે કે દરિદ્ર. દરિદ્ર એટલે શું? કે સાવ નિર્ધન હોય, સાવ ગરીબ હોય. એટલે અહીંયા ભૌતિક સંપત્તિ સાથે સાથે કેવી વાત કરવામાં આવી છે કે પોતાને જે વિદ્યા નથી, નોકરી ધંધો નથી, એવું જે ભક્ત પોતાના વિશે કહે છે. એટલે આગળ એ છેલ્લા શ્લોકમાં એવું કહે છે કે હું કેવો છું? તો કે હું દરિદ્ર છું. અને આમ પણ આપણે જીવન પર્યંત છે કાંઈ કમાઈએ છીએ, એ અંતે ભૌતિક વસ્તુઓ છે બધી કેવી છે? એ નાશવંત છે. એ કોઈ પણ સમયે નાશ પામે છે. શરીર આપણું છે પણ નાશવંત છે. મૃત્યુ થતાં આપણો દેહ, આપણો શરીર છે તો વિલીન જ થઈ જવાનો છે પંચતત્વોમાં, અગ્નિ, જળ, જમીન, આકાશ, પૃથ્વીમાં. તો એ પણ નાશવંત છે અને આપણે કાંઈ લાવ્યા નથી અને સાથે કાંઈ લઈ જવાના નથી. એટલે ખરેખર તો આપણે કેવા છીએ? દરિદ્ર જ છીએ. ત્યારબાદ ભક્ત કહે છે કે પોતે ઘડપણ અને રોગથી યુક્ત. દરેક વ્યક્તિ છે એને ચોક્કસ પહેલાં જન્મ લે, બાળપણ, કિશોરાવસ્થા, યુવાની અને વૃદ્ધાવસ્થા, ઘડપણ છે દરેક વ્યક્તિને આવવાનું જ છે. અને રોગથી યુક્ત, આપણે કાંઈક ને કાંઈક નાની મોટી બીમારીઓ છે એ આપણને થતી રહે છે. એટલે આપણે ઘડપણ અને રોગથી, ભક્ત પોતાના વિશે કહે છે, પણ આપણે આપણી જાતને ભક્તની જગ્યાએ રાખીએ એટલે ચોક્કસ આપણને ખ્યાલ આવે કે ના ના, આ દરેક પરિસ્થિતિ છે, આ દરેક વસ્તુ છે એમાં તો હું પણ જોડાયેલો છું, આ બધી તો મારી સાથે પણ સંકળાયેલું છે. બરાબર ને? એટલે ઘડપણ અને રોગથી યુક્ત છું એવું ભક્ત કહે છે. આગળ કહે છે કે ખૂબ ક્ષીણ અને કંગાળ. ક્ષીણ એટલે શું? આપણે આગળ કોઈ વસ્ત્ર હોય, કપડું હોય કે કાગળ હોય તો એકદમ જૂનું થઈ ગયું હોય, સાવ જર્જરિત થઈ ગયું હોય તો એને કેવું કહેવાય? ક્ષીણ કહેવાય. કે કોઈ પણ સમયે ફાટી કે તૂટી જાય એવું થઈ ગયું હોય તો કે ક્ષીણ છું. કંગાળ છું. કંગાળ એટલે આર્થિક, સામાજિક, માનસિક, ધાર્મિક બધી જ બાબતોથી એની પાસે કોઈ વસ્તુ હોતી નથી. એટલે ભક્ત કહે છે કે હું ક્ષીણ થયેલો અને કંગાળ છું.
મુખ પર જડતાવાળો. જડતા એટલે શું? તો કે અચેતના, નિસ્તેજતા, એને જીવન પ્રત્યે રસ ન હોય, કોઈ બાબતમાં રસ રુચિ ન હોય, ગરીબ હોય, નિર્ધન હોય એટલે એને કોઈ બાબતમાં રસ રુચિ હોય નહીં. એટલે મુખ ઉપર શું છે? જડતા છે, હસી છે, મુસ્કાન છે એવું જોવા મળતું નથી. આપત્તિઓમાં પ્રવેશેલો. કાંઈ વસ્તુ ન હોય એટલે ચોક્કસ એ વ્યક્તિ કેવો હોય? તો કે જુદી જુદી બધી આપત્તિઓ છે, મુશ્કેલીઓ છે એમાં એ ફસાયેલો હોય. નાશ પામેલો છું. મેં કહ્યું એમ કે આપણું શરીર છે એ નાશવંત છે, એટલે આપણે કોઈ પણ સમયે આપણું મૃત્યુ આવી શકે છે. એટલે આપણું જીવન છે એ કેવું છે? આપણે નાશ પામેલા જ છીએ, કોઈ પણ સમયે આપણો અંત છે એ થઈ શકે છે. એટલે આ શ્લોકમાં ભક્ત છે એ પોતાના વિશેષણો દ્વારા પોતાને વ્યક્ત કરે છે, પોતાને રજૂ કરે છે, અને અંતે કહે છે કે હે માં, મારું શરણ છે એ માત્ર તમે જ છો. તો આવી રીતે છે એ પ્રસ્તુત આપણા ચેપ્ટર 10મા પાઠમાં 5 શ્લોક 5 પદ્ય સ્તોત્ર વડે આવી રીતે મા ભવાની છે, માતાજી છે, એમને પૂજા અર્ચના પ્રાર્થના છે એ વ્યક્ત કરવામાં આવી છે. એમને કહેવામાં આવ્યું છે કે તમે મારી રક્ષા કરો. ભક્ત છે એ કહે છે કે ભાઈ મારા દુનિયાવી સંબંધો, સાંસારિક સંબંધો, માતા પિતા કે કોઈ નોકર ચાકર કે કાંઈ મારા સાંસારિક સંબંધોમાં મને કોઈ પણ પ્રકારનો રસ રુચિ નથી. મારો એકમાત્ર આશ્રય એ તો માં ભવાની છે. હું તપ, તીર્થ, વ્રત, ઉપવાસ, ભક્તિ, પૂજા પાઠ કે કોઈ વસ્તુ જાણતો નથી. હું ધ્યાન યોગ, ન્યાસ યોગ એ પણ જાણતો નથી. હું આપત્તિમાં હોઉં, વિવાદમાં, વિષાદમાં હોઉં, ઝઘડામાં હોઉં, પ્રવાસમાં હોઉં, જળમાં હોઉં કે અગ્નિમાં હોઉં, પર્વત ઉપર હોઉં કે શત્રુ વચ્ચે હોઉં, જંગલમાં હોઉં કે કોઈના આશ્રય સ્થાને હોઉં, તમે મારી રક્ષા કરો. અને છેલ્લે કહે છે કે હું અનાથ છું, દરિદ્ર છું, ઘડપણ અને રોગથી ઘેરાયેલો છું, ક્ષીણ થઈ ગયેલો છું, કંગાળ છું, ચહેરા ઉપર હંમેશા જડતાવાળો છું, આપત્તિઓમાં ફસાયેલો છું અને નાશ પામેલો છું. મા ભવાની મારું એકમાત્ર શરણ, મારો એકમાત્ર આશરો એ તમે જ છો. આજે આપણે પૂર્ણ કર્યા, આપણા 1 થી 10 ચેપ્ટર પૂરા થયા. હવે હું જે MCQ છે આપણા 1 થી 10 ચેપ્ટરના ટેક્સ્ટ બુકના ક્વેશ્ચન આન્સર મેં આપને પહેલાં જ કહી દીધું છે કે લખવાના છે. આજે જે 1 થી 10 પાઠના જે MCQ છે, આપણે MCQ નથી પૂછાતા, પણ MCQમાંથી જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન પણ આપણને પૂછાઈ શકે છે 1 માર્ક્સમાં, સંસ્કૃત ક્વેશ્ચન. તો આજે MCQ 1 થી 10 ચેપ્ટરના એના હું તમને આન્સર છે એ હું બોલતી જાઉં છું, તમે તમારી ટેક્સ્ટમાં છે એ ટીક કરતા જજો, બરાબર. પહેલા ચેપ્ટરના MCQ. પહેલું, પૂર્વે કે સમ જાનાનાહ ભાગમ ઉપાસતે. હું સીધા જે સાચા જવાબ છે એ જ બોલું છું. ગ દેવાહ. સેકન્ડ ક્વેશ્ચન, કવિ કિમ યાચતે. ક ભદ્રમ. ત્રીજો પ્રશ્ન, છાયા ક્રીદુષીમ વાચમ વદતુ. ખ શાંતિવામ. સર્વે ક્રીદુષાઃ ભવન્તુ. ચોથો પ્રશ્ન છે, સર્વે ક્રીદુષાઃ ભવન્તુ. ગ સુખિનઃ. પાંચમો પ્રશ્ન, પર્જન્યઃ કદા વર્ષતુ. ઘ કાલે. છઠ્ઠો પ્રશ્ન, હે દેવ ખાલી જગ્યા દુરિતાની પરાસો. ગ સવિતર. સાતમો પ્રશ્ન, પુત્રઃ ખાલી જગ્યા અનુવ્રતઃ ભવતુ. ગ પિતુઃ. ક્વેશ્ચન 8, ખાલી જગ્યા નિરામયાઃ ભવન્તુ. ગ સર્વે.
क्वेश्चन 9 सर्वे खाली जग्या पश्यन्तु घ भद्राणी। क्वेश्चन 10 पृथ्वी खाली जग्या भवतु ख सस्यशालिनी। चैप्टर नंबर 2 पहलो क्वेश्चन धीवराणां भजनं कीदृशम् आसीत् ग कुलिशोपम। क्वेश्चन 2 अन्यं जलाशयं गन्तुं कः मत्स्यः निश्चयं करोति ख अनागत विधाता। क्वेश्चन 3 धीवरेः उक्तम् अद्य अस्माकं वृत्तिः खाली जग्या क सज्जाता। क्वेश्चन 4 अनागत विधाता खाली जग्या सह निष्क्रांतः घ परिजनेन। क्वेश्चन 5 प्रत्युत्पन्नमतिः प्राह भविष्यत् अर्थे प्रमाण अभवात् कुत्र मया खाली जग्या ग गंतव्यम। क्वेश्चन 6 अनागत विधाता प्राह अत्र क्षणमपि खाली जग्या न युक्तम क अवस्थातुं। चैप्टर 3 पहलो MCQ बालः किं समाचरेत् ख स्वस्थवृत्तम्। सेकेंड क्वेश्चन किं कृत्वा स्नानं समाचरेत् ग तैलं मर्दनम्। क्वेश्चन 3 त्वं मित्रेः खाली जग्या पाठशालां गच्छ ख समम्। क्वेश्चन 4 शत्रोरपि गुणाः खाली जग्या क ग्राह्याः। नेक्स्ट क्वेश्चन जनेः किं ध्येयं घ जनसेवनम्। क्वेश्चन 6 कथम आसीनेन संध्याविधिः करणीयः घ पूर्वाभिमुखेन। चैप्टर 4 फर्स्ट MCQ यदुकुल प्रवालः कः ग अभिमन्युः। सेकेंड क्वेश्चन अभिमन्युः कस्य पुत्रः आसीत् ग अर्जुनस्य। थर्ड क्वेश्चन अभिमन्युः मातुलः कः ग जनार्दनः। क्वेश्चन 4 शान्तं पापम् इति कः वदति क घटोत्कचः। क्वेश्चन 5 वयं दूतघातका न इदं वा। क्वेश्चन 5 वयं दूतघातका न इदं वाक्यं केन कथितं क दुर्योधनेन। क्वेश्चन 6 चक्रायुधः कः ख जनार्दनः। क्वेश्चन 7 भवन्तः खाली जग्या अपि क्रूरतराः ग राक्षसेभ्यः। क्वेश्चन 8 कृतान्तः शब्दस्य कः अर्थः ग यमराजः। चैप्टर 5 फर्स्ट MCQ कस्मिन् वर्षे प्रविष्टः शक्तिकुमारः चिन्ताम् आपन्नः क 22तमे। क्वेश्चन 2 श्रेष्ठीपुत्रः किमर्थं देशम् अभ्रमत् ग दारग्रहणाय। क्वेश्चन 3 बुद्धिमती कन्या शालीन कुत्र तप्तवती ख आतपे। क्वेश्चन 4 तुषान् विक्रीय धात्री किम् आनीतवती ख काष्ठानि। क्वेश्चन 5 कन्या धात्रीमुखेन अतिथिं प्रथमं किं निवेदितवती घ स्नानाय। क्वेश्चन 6 इंधनानि जलेन शमित्वा कन्या किं प्राप्तवती क कृष्ण अंगारान्। नेक्स्ट क्वेश्चन भोजनान्ते कन्यया कस्य व्यवस्था कृता ख ताम्बूलस्य। क्वेश्चन 8 कन्या
विविधं व्यञ्जनं केन विरचितवती? क स्वकीयेन बुद्धिबलेन। चैप्टर नंबर 6 MCQ फर्स्ट। जलप्रवाहे गुरुः शिष्यं किं दर्शयति? ख काष्ठखण्डं। सेकेंड क्वेश्चन, वयं सर्वे मानवाः क्रीदुषाः इव स्मः। घ काष्ठखण्डा इव। थर्ड क्वेश्चन, सामाजिको व्यवहारः कुत्र अपेक्षितो भवति? ग सर्वत्र। क्वेश्चन 4, केषां जनानां प्रगति बाधिता भवति? ख व्यसनी जनानां। क्वेश्चन 5, गुरुः खाली जग्या सह उपविष्टः आसीत्। ख शिष्येण। क्वेश्चन नंबर 6, खाली जग्या प्रतिमुखत्वम् एव नदीजल वियोगः। क परिवारात्। क्वेश्चन 7, आहारादयः खाली जग्या भवन्ति। क सेवनीयाः। क्वेश्चन 8, सामाजिको व्यवहारः शक्तिम् अतिक्रम्य न खाली जग्या। ख भवेयुः। क्वेश्चन 9, गमनमार्गे खाली जग्या विघ्नाः भवन्ति। घ चत्वारः। चैप्टर 7 फर्स्ट क्वेश्चन, सद्भिः लीलया प्रोक्तं क्रीदुषं। क अचलम्। सेकेंड क्वेश्चन, महता यत्नेन शिला कुत्र आरोप्यते? ग शैले। थर्ड क्वेश्चन, अव्यवस्थित चित्तस्य प्रसादः क्रीदुषः। क भयंकरः। क्वेश्चन 4, पुरुषः केन परीक्ष्यते? क शीलेन। क्वेश्चन 5, खाली जग्या कर्णः भव। ख दानेषु। सिक्स्थ क्वेश्चन, विक्रांत कार्येषु खाली जग्या भव। ग आंजनेयः। क्वेश्चन नंबर 7, केः कार्यं न प्रारभ्यते? ख नीचेः। क्वेश्चन 8, के कार्यं प्रारभ्य न परित्यजन्ति? घ उत्तम जनाः। चैप्टर नंबर 8। क्वेश्चन 1, के स्वयं क्रियां कर्तुं समर्थाः न सन्ति? ग प्रस्तराः। सेकेंड क्वेश्चन, गवादयः पशवः क्रीदुषाः भवन्ति। घ निर्बुद्धयः। क्वेश्चन 3, दुर्घटनाग्रस्तः जनः कुत्र नेतव्यः? ख औषधालयम्। क्वेश्चन 4, घटनाया उत्थितेन खाली जग्या भयम् अनुभवन्ति। ख ध्वनेः। क्वेश्चन 5, साक्षीभूतेन मनुष्येण सदैव किमर्थं प्रयत्नः करणीयः? क बोधप्राप्तये। क्वेश्चन 6, कः परस्य दुःखेन दुःखितः भवितुम् अर्हति? ग मनुष्यः। क्वेश्चन 7, साक्षीभूतस्य मनुष्यस्य द्वितीयं कार्यं किम् अस्ति? ग कर्तव्यस्य निर्वाहः। चैप्टर 9 क्वेश्चन 1, इन्द्रियश्वसम् उत्थापितं रजः किं कलुषयति? ग दृष्टिं। सेकेंड क्वेश्चन, कुपिता बुद्धिः किं न पश्यति? घ आत्मदोषम्। क्वेश्चन 3, कुपितस्य स्वेदसलिलात् पूर्वं किं गलति? क तपः। फोर्थ क्वेश्चन,
કુપિતસ્ય પૂર્વમ અયશઃ ખાલી જગ્યા અનંતરમ અધરઃ ખ સ્ફૂર્તિ. ક્વેશ્ચન 5. શૈલુષ શબ્દસ્ય કઃ અર્થઃ? ખ નટ. નેક્સ્ટ ક્વેશ્ચન. વૃત્તમુક્તા ચિત્તવૃત્તિઃ ક્રીદુષી ક હારયષ્ટિઃ. ચેપ્ટર 10 ફર્સ્ટ MCQ. વૃત્તિઃ શબ્દસ્ય કઃ અર્થઃ? ક જીવનચર્યા. સેકન્ડ ક્વેશ્ચન. કુત્ર પ્રવિષ્ટસ્ય ભક્તસ્ય ભવાની એકા એવ ગતિઃ વર્તતે? ગ વિપત્તો. થર્ડ ક્વેશ્ચન. ભવાની ઇતિ ખાલી જગ્યા પદમ અસ્તિ. ખ સંબોધન પદમ. ક્વેશ્ચન 4. ન જાનામિ ખાલી જગ્યા લયમ વા કદાચિત. ગ મુક્તિમ. લાસ્ટ ક્વેશ્ચન. ગતિસ્ત્વમ ખાલી જગ્યા ભવાની. ગ ત્વમેકા. તો મિત્રો આપણે અહીંયા પૂરા કર્યા આપણા 1 થી 10 ચેપ્ટર. ક્વેશ્ચન આન્સર છે, સંસ્કૃત હોય, ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમવાળા ઇંગ્લિશ છે, એ તમે ફેરબુકમાં લખી કાઢ્યા છે, શોર્ટ નોટ લખી કાઢી છે. પહેલા ચેપ્ટરના 2 શ્લોક, 7મા ચેપ્ટરનો 1 શ્લોક અને 10મા ચેપ્ટરના 2 શ્લોક, 5 શ્લોક છે જે આપણે લર્ન મોઢે શ્લોક પૂર્તિ માટે લર્ન કર્યા છે. અને આજે આપણે જે